નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં તમારું સ્વાગત છે। મિત્રો, આજના તાજા સમાચાર જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। સૌપ્રથમના સમાચાર મિત્રો, શિક્ષકોની ભરતીને લઈ મોટા સમાચાર। રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળામાં 7,500 શિક્ષકોની સહાયકોની ભરતી થશે। ભરતીમાં વ્યાયામ, કોમ્પ્યુટરના વિષય, ચિત્ર અને સંગીતના વિષયો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। સહાયકોની ભરતીને લઈ રાજ્ય શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે અને ભરતી પ્રક્રિયા શરૂ થશે। ત્યાર પછીના સમાચાર, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં ખેડૂતો લાભાર્થીઓને 30 જુલાઈ સુધી બેંક ખાતાનું આધાર સીડિંગ ડીબીટી એનેબલ કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા બેંક ખાતાનું આધાર સીડિંગ ડીબીટી એનેબલ કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે। ગુજરાતના જે ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 18મા હપ્તાનો લાભ મેળવવાનો બાકી હોય તેવા લાભાર્થીઓએ 30 જુલાઈ સુધી બેંક ખાતાનું આધાર સીડિંગ ડીબીટી એનેબલ કરવાનું જરૂરી રહેશે। જે ખેડૂત લાભાર્થીઓ બેંક ખાતામાં આધાર સીડિંગ એનેબલ કરાવ્યું ન હોય તેમને 18મો હપ્તો જમા થશે નહીં। ખેડૂત લાભાર્થીઓને લાભાન્વિત બેંક ખાતામાં આધાર સીડિંગ એનેબલ કરાવવા માટે બેંક ખાતામાં આધાર કાર્ડ સાથે ઉપસ્થિત રહી આધાર સીડિંગ અને ડીબીટી એનેબલ કરાવી લેવાનું રહેશે। આ ઉપરાંત આધાર સીડિંગ કરાવેલા બેંક ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટી એનેબલ કરવા માટેનું ફોર્મ ભરી ત્યારબાદ બાંહેધરી આપી ડીબીટી એનેબલ ફરજિયાત કરાવવાનું રહેશે। આ પ્રક્રિયા સિવાય લાભાર્થી ગામની અથવા તો નજીકની પોસ્ટ ઓફિસ ખાતે આધાર કાર્ડ સાથે ઉપસ્થિત રહી ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકમાં આધાર સીડિંગ ડીબીટી એનેબલ સાથેનું નવું ખાતું ખોલાવશે તો પણ તેમનો 18મો હપ્તો જમા થશે। ત્યાર પછીના સમાચાર મિત્રો, હીરા ઉદ્યોગ પર ઘેરા મંદીના વાદો, 70% કારખાના બંધ। દક્ષિણ ગુજરાતમાં મુખ્ય વ્યવસાય તરીકે હીરા ઉદ્યોગ વર્ષોથી પોતાની શાખ જમાવી બેઠો છે। લીલોછમ ગણવામાં આવતો આ વિસ્તાર ખેતીવાડી બાગાયતી બાદ હીરા ઉદ્યોગને કારણે ચળકતો દેખાય છે, પરંતુ છેલ્લા થોડા વર્ષોથી હીરા ઉદ્યોગને મંદીને કારણે જાખપ લાગી છે। મંદીના વાદો ઘેરાતા હીરા ઉદ્યોગ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે સંઘર્ષ કરી રહ્યું છે તેવી સ્થિતિ સર્જાઈ છે। વેકેશન બાદ નવસારીમાં 70% કારખાના ખુલ્યા જ નથી। આંતરરાષ્ટ્રીય યુદ્ધને કારણે પોલિશ થયેલા હીરાનો ભાવ 25% ગગડ્યો છે। ડાયમંડ એસોસિએશનના પ્રમુખ જગમલભાઈ દેસાઈએ જણાવ્યું છે કે લાંબા સમયથી રશિયા, યુક્રેન, ઈરાક યુદ્ધ શરૂ રહેતા તેની સીધી અસર વૈશ્વિક ધંધા ઉપર જોવા મળી રહી છે। આ યુદ્ધની સીધી અસર હીરા ઉદ્યોગ ઉપર જોવા મળી રહી છે। ભારતમાં અને વિશ્વમાં હીરાના કટિંગ એન્ડ પોલિશ માટે મહત્વના શહેર સુરત, પાડોશી નવસારી જિલ્લામાં પણ ડાયમંડ કટિંગ એન્ડ પોલિશિંગ કરવામાં આવે છે। સુરતની સરખામણીએ નવસારીમાં ઝીણા હીરાનું કામ વધુ ચાલે છે। છેલ્લા લાંબા સમયથી નવસારીના હીરા ઉદ્યોગ મંદીના હેઠળ કારખાનાઓ બંધ કરવામાં આવ્યા છે। એક તરફ હરફના વધેલો ભાવ તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પોલિશ હીરાના ઓછા ભાવે માંગવામાં આવે છે, જેને કારણે વેપારીઓ કોઈ રફની ખરીદી અટકાવવા સાથે પોલિશ માલને પણ વેચવાનું ટાળ્યું છે। મે મહિના વેકેશન પૂર્ણ થયા બાદ જ નવસારીમાં શહેરમાં આશરે 70% કારખાના ખુલ્યા જ નથી। ત્યાર પછીના સમાચાર મિત્રો, ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણી લો લેટેસ્ટ આગાહી। રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીથી તમામ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે। દક્ષિણ ગુજરાતમાં અમુક વિસ્તારોમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સુરત, ભરૂચ, નર્મદા, ડાંગ, તાપીમાં અતિભારે વરસાદ આગાહી કરવામાં આવી છે, જ્યારે અમદાવાદ, અરવલ્લી, ખેડા, દાહોદ, પંચમહાલમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં અતિભારે વરસાદની આગાહી કરી છે। આ સાથે સુરેન્દ્રનગર, બોટાદ, જામનગર અને રાજકોટમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ઉપરાંત ગુજરાત તરફ પર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે, જેના કારણે અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદમાં આવી શકે છે। આગામી 5 દિવસ સુધી દરિયામાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે। હવામાન વિભાગે કહ્યું છે કે પવનની ગતિ 35 થી 45 કિમી આસપાસ રહેશે। રાજ્યમાં હજુ પણ વરસાદની 2% ઘટ છે। ગુજરાતના 6 જિલ્લાઓમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદનું વિભાગે એલર્ટ જાહેર કર્યું છે। દક્ષિણ ગુજરાત અને સંઘ પ્રદેશમાં આજે ભારે વરસાદ વરસી શકે છે। દક્ષિણ ગુજરાતના ભરૂચ, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં ગાજવીજ સાથે
ભારે વરસાદ વરસી શકશે. અન્ય જિલ્લાઓમાં સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. સમગ્ર પ્રદેશમાં દમણ, દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. તો દીવમાં સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. શુક્રવારે રાજ્યના 128 તાલુકામાં વરસાદ નોંધાયો છે. નવસારીના ગણદેવીમાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ નોંધાયો હતો. ચીખલી, વ્યારા અને વલભીપુરમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં રાજ્યમાં 26.32% વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ સૌરાષ્ટ્રમાં 36.29% તો કચ્છમાં 34.91% વરસાદ વરસ્યો છે. ત્યાર પછીના સમાચાર મિત્રો, સ્માર્ટ મીટર નહીં લગાવવા સાથે સરકારને પરિપત્ર લખાયો છે. પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે સ્માર્ટ મીટર મામલે ઉર્જા પ્રધાનને પત્ર લખ્યો છે. તેમણે લખ્યું છે કે રાજ્યમાં સ્માર્ટ મીટરનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે, તો હાલમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી મોકૂફ રાખવામાં આવે. જોકે ઉર્જા સચિવની સૂચનાનો અનાદર કરી યુજીવીસીએલ સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી કરવાની હોય. ધારાસભ્યએ પાટણ જિલ્લાના તેનો વિરોધ કરવાની સાથે સ્માર્ટ મીટર નહીં લગાવવા માટે સરકારને પત્ર લખ્યો છે. ત્યાર પછી અગત્યના સમાચાર મિત્રો, યુપીના 800 ગામોમાં પૂર, 4 ધામ યાત્રા અટકી છે. ભારે વરસાદને કારણે નેપાળ યુપી બોર્ડર પાસેના 4 જિલ્લામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. લગભગ 800 ગામોમાં 20 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ બચાવ કાર્યમાં લાગેલી છે. તો ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનની કારણે 200 રસ્તાઓ બંધ થયા છે. બદ્રીનાથ રૂટ પર 22 જગ્યાએ ભૂસ્ખલન થતા 4 ધામ યાત્રા 3 દિવસ માટે બંધ છે. 4000 શ્રદ્ધાળુઓ રસ્તા પર ફસાયેલા છે. ત્યાર પછીના અગત્યના સમાચાર મિત્રો, ગાંધીનગરનું આખું આ ગામ બારોબાર વેચી માર્યું છે. ગુજરાતમાં વધુ એક મોટું કાંડ આવ્યું છે. ગુજરાતના દહેગામ તાલુકાના જૂના પહાડિયા નામનું આખું ગામ બારોબાર વેચી મારવાની વાત સામે આવી છે. જે સર્વે નંબરમાં ગામ વસેલું છે તેનો સોદો કરી નાખ્યો છે. વેચાણ દસ્તાવેજોના આધારે કાચી નોંધ પડતા આ વાતની જાણ થઈ છે. ગ્રામજનોએ રેલી યોજી મામલતદારને અરજી આપી છે. સમગ્ર ઘટના સામે આવતા હવે અધિકારીઓ દોડતા થયા છે. ત્યાર પછીના અગત્યના સમાચાર, સરકારે આપી મોટી રાહત, સીએનજીના ભાવમાં આવ્યો ઘટાડો. દેશના અવારનવાર સરકાર પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના ભાવમાં વધારો કરે છે કે ઘટાડો કરતી જોવા મળી છે. ત્યારે ફરી એકવાર એક રાજ્યની સરકાર દ્વારા ત્યાંના નાગરિકો માટે રાહતના સમાચાર વહેતા કર્યા છે. તેના અંતર્ગત રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ નાગરિકોને આજરોજ ખાસ ભેટ આપી છે. મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ નાગરિકોને સીએનજીના ભાવમાં રાહત આપી છે. ભાવ ઘટાડા સાથે 12 જુલાઈથી લાગુ કરવામાં આવશે. 12 જુલાઈની રાતથી નાગરિકોને રાહત આપી છે. સીએનજીના ભાવમાં ઘટાડો કરી મોટી રાહત આપવામાં આવી છે. ત્યારે રાજસ્થાન સરકારે સીએનજીના ભાવમાં 3.69 રૂપિયાનો ઘટાડો કર્યો છે. આરએસજીએલ ચેરપર્સન અને ખાણ સચિવ આનંદીબેને આ માહિતી આપી છે. તો સીએનજીના આ ભાવ ઘટાડા સાથે 12 જુલાઈથી લાગુ કરવામાં આવ્યા છે. જોકે પહેલા કોટામાં સીએનજીના ભાવ 3.30 રૂપિયા પ્રતિ કિલો હતા. તેમણે કહ્યું છે કે રાજ્ય સરકારે સીએનજી પર વેટ 14.5થી ઘટાડીને 10% કરવાની બજેટ જાહેરમાં અમલીકરણ નિર્ણય લઈને 12 જુલાઈથી રાતથી નાગરિકોને આ રાહત આપવામાં આવી છે. મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ પહેલું બજેટ જાહેર કરતા રાજસ્થાન નાણામંત્રી દિયા કુમારીએ અનેક ઘોષણા પણ કરી છે. ત્યાર પછી અગત્યના સમાચાર, મોંઘવારીનો માર. જૂન મહિનામાં ટમાટર, ડુંગળી જેવા ખાવા પીવાની ચીજોમાં ભાવ સતત વધારો થયો છે. મોંઘવારીમાં સતત પીસાતા પ્રજા માટે વધુ એક ખરાબ સમાચાર આવ્યા છે. ગત મહિને શાકભાજીઓ અને કઠોળના ભાવ વધતા મોંઘવારીના દર તેજી જોવા મળી છે. જૂન મહિનામાં છૂટક મોંઘવારી દર ફરી એકવાર 5% પાર પહોંચી ગઈ છે. સરકારે આંકડા પ્રમાણે જૂન 2024માં છૂટક મોંઘવારી દર 5.08% રહ્યો છે, જે મે માસમાં 4.80% હતું. દર મહિને ખાદ્ય મોંઘવારી દરમાં વધારો જોવા મળી રહ્યો છે. આવામાં મોંઘવારી દર જૂનમાં 4% ઉચ્ચ સપાટીએ નોંધાયો છે. દેશના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે શાકભાજીના ભાવમાં વધારો થયો છે, જેના કારણે શાકભાજી મોંઘા થયા છે. શાકભાજીનો મોંઘવારી દર જૂનમાં 29.32% હતો, જે મે મહિનામાં 27.33% હતો. કઠોળની મોંઘવારી દર જૂનમાં 16.07% હતું, જે મે મહિનામાં 17.14% હતો. જૂનમાં કઠોળ મોંઘવારી દરમાં મોટો ઘટાડો થયો હતો. પછીના સમાચાર મિત્રો, સરકાર આ મહિલાઓને પૂરી પાડે છે નાણાકીય સહાય. તેમના ખાતામાં 6000 રૂપિયા મોકલી કરે છે સહાય. સરકાર દેશના દરેક વર્ગને ધ્યાનમાં રાખીને યોજના ચલાવે છે. આવી જ એક યોજના વિશે અહીં વાત કરવામાં આવેલી છે, જે અંતર્ગત પાત્ર મહિલાઓને 6000 રૂપિયા આપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે સરકાર ગરીબ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે અને દેશમાંથી કુપોષણ દૂર કરવા માટે આ યોજના શરૂ કરી હતી, જેમાં જોડાઈને આજે લાખો મહિલાઓ આત્મનિર્ભર બની રહી છે. પરંતુ માહિતીના અભાવે યોજના ધૂળ ખાતી જોવા મળી રહી છે. પાત્ર હોવા છતાં
અશિક્ષિત મહિલાઓ યોજનાનો લાભ લઈ શકતા નથી, જ્યારે તેઓ યોજનાનો લાભ મેળવવા માટે સંપૂર્ણ લાયકાત ગણાતા હોય છે. આપણે જણાવી દઈએ કે પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના ફક્ત તે મહિલાઓ માટે જ બનાવવામાં આવી છે જેઓ અસામાજિક અને આર્થિક રીતે પછાત છે. સરકાર તરફથી આર્થિક મદદ કરવા પાછળનો હેતુ એ છે કે મહિલાઓ તેમના બાળકના જન્મ પહેલાં અને પછી સારી રીતે કાળજી લઈ શકે છે અને તેઓ સારો આહાર પણ લઈ શકે. આ સિવાય બાળકોના બીમારીઓથી બચાવી શકાય. આ યોજના માટે અરજી કરવા તમારી સત્તાવાર વેબસાઇટ ઓનલાઈન અરજી કરી શકો છો. આ ઉપરાંત તમે આંગણવાડી કેન્દ્રની મુલાકાત લઈને પણ આ યોજના હેઠળ અરજી કરી શકો.